તો તમે લોકોએ ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે તમને બેનિફિટ શું મળશે મિત્રો કે ચેપ્ટર નંબર 1 નો જે બેઝિક કન્સેપ્ટ છે રાઈટ, એના પછી તમે લોકો ચેપ્ટર 3 ને બહુ ઈઝીલી સ્ટડી કરી શકશો. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરી તો તમે લોકો યાદ કરો ચેપ્ટર 1 ની અંદર તમે જેટલું પણ સ્ટડી કરતા હતા રેડી, તેને તમે લોકો કહેતા હતા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. તો મિત્રો આમાં ચોખ્ખું નામ જ લખેલું છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. મતલબ આને તમે અલગ કરશો તો આમાં શું દેખાશે તમને ઇલેક્ટ્રોન પ્લસ સ્ટેટિક્સ. સ્ટેટિક્સ નો મતલબ શું થશે, નામ એવું નામ છે રાઈટ, સ્ટેશનરી. તો તમે યાદ કરો ચેપ્ટર 1 ની અંદર તમે જેટલું પણ સ્ટડી કરેલું ત્યાં બધામાં શું હતા મિત્રો, ચાર્જ જે હતા એ સ્ટેશનરી હતા, એટલે કે ચાર્જ છે એ મૂવ થતા નતા રાઈટ. અને આપણા ચેપ્ટરની અંદર નામ જ છે કરંટ ઇલેક્ટ્રિસિટી. તો આપણા ચેપ્ટરમાં આપણે બધું સ્ટડી કરવાનું છે કે જેમાં ઇલેક્ટ્રોન એટલે કે ચાર્જ શું કરશે, કન્ટિન્યુઅસલી મૂવ થશે. અને ઓબ્વિયસ વાત ચાર્જ મૂવ થશે તો શું થશે, તેની અંદર કરંટ પ્રોડ્યુસ થશે રેડી. તો આપણા આ ચેપ્ટરની અંદર આપણે લોકોએ ઇલેક્ટ્રોડાયનેમિક સ્ટડી કરવાનું છે. અને ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 માં તમે લોકો જે સ્ટડી કરો છો તે બધું ઓલમોસ્ટ શેમાં હશે મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં. તો સૌથી પહેલા તમને આ બેઝિક આઈડિયા હોવો જોઈએ રેડી. હવે આપણે ધીમે ધીમે આ ચેપ્ટરની બધી બેઝિક વાત સ્ટાર્ટ કરી અને આપણે લોકો મિત્રો બધા એમસીક્યુઝ અને તમારા એલિવેશનના પર જેટલા પોઈન્ટ્સ છે યા ફર્સ્ટ લેક્ચરમાં બધું બેઝિક આપણે કવર કરી લેશું. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરી તો તમારા લોકોને હું એક ક્વેશ્ચન પૂછીશ કે ચલો આપણને ખ્યાલ છે ફિઝિક્સની અંદર ઓલમોસ્ટ જેટલા પણ ઇન્વેન્શન્સ છે રાઈટ, એ બધા ઇન્વેન્શન્સ આપણે 11th માં પણ વાત કરી કે બધા ઇન્વેન્શન્સ નેચરમાંથી થયેલા છે. તો તમે મને આન્સર આપશો કે કરંટનું ઇન્વેન્શન પણ તમે યાદ કરો કે નેચરના એવા કયા ફિનોમિના છે જેમાંથી આપણે કરંટનો માણસને આઈડિયા આવ્યો. તો એનો એક્ઝામ્પલ અથવા તો એનો આન્સર આવશે લાઇટનિંગ. તો આપણે લોકોએ લાઇટનિંગ જોઈ તેમાં થાય છે તમને ખ્યાલ છે કે જે ક્લાઉડ્સમાં જે ચાર્જ હશે રેડી, એ શું થશે, એ ચાર્જ આપણી અર્થ સાથે ડિસ્ચાર્જ થશે અને તેમાં શું થશે, કરંટ પ્રોડ્યુસ થશે. સો લાઇટનિંગ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ, or you can say lightning is the best natural example of current electricity. આ એક્ઝામ્પલ તમારી બુકમાં પણ આપેલું છે, તમારે લોકોએ ખાસ તેને ટિક કરી લેવાનું છે રેડી. હવે આપણે આગળ વાત કરીએ તો આપણને ખ્યાલ છે મિત્રો there are 3 types of materials right on the basis of current electricity. There are 3 types of materials on the basis of current electricity: conductor, then you know semiconductor, and last one is insulator. હવે તમે વિચારો કે આપણા ચેપ્ટરની અંદર આપણે કરંટની વાત કરશું તો ઓબ્વિયસ વાત છે કે આ ત્રણમાંથી સૌથી બેસ્ટ કરંટ, સૌથી વધારે કરંટ શેમાં પાસ થશે, ઓબ્વિયસ વાત છે કે આન્સર આવશે કંડક્ટર. તો તમે લોકો ખાસ ધ્યાન રાખજો, આપણે લોકો આખા ચેપ્ટરમાં કંડક્ટર ઉપર ફોકસ કરવાના છે બીકોઝ સેમિકન્ડક્ટરનું ચેપ્ટર આખું તમે કમ્પ્લીટ ચેપ્ટર નંબર 14 માં સ્ટડી કરવાના છો રેડી. અને ઇન્સ્યુલેટરની વાત બહુ આપણે ઓછી કરવાની છે રેડી. અને ઇન્સ્યુલેટરની વધારે પડતી વાત તમે લોકો ચેપ્ટર 2 માં સ્ટડી કરશો. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે લોકોએ વધારે પડતું ફોકસ ચેપ્ટર નંબર 3 ની અંદર કંડક્ટર ઉપર કરશું. તો મિત્રો કંડક્ટરના સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમે વિચારો કે એલ્યુમિનિયમ, ગોલ્ડ રેડી, આયર્ન છે, કોપર છે. તો આપણે એક ઈઝી એક્ઝામ્પલ છે તમને આવડતું હોય કંડક્ટર માટે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમનો એટોમિક નંબર કેટલો થશે, એલ્યુમિનિયમનો એટોમિક નંબર થશે 13 અને એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન કેટલી થશે 2 8 and 3 રેડી. તો આને આપણે ડ્રો કરશું તો ઓબ્વિયસ વાત છે વચ્ચે શું હશે ફ્રેન્ડ્સ, ન્યુક્લિયસ હશે રેડી. નાઉ ઇન ફર્સ્ટ ઓર્બિટ here there will be 2 electrons. Now in second orbit you can see there will be 8 electrons, and in outermost orbit, or you can say in last orbit, there will be 3 electrons. હું તમને ક્વેશ્ચન કરું છું કે આ 2 electrons, તેના 8 electrons અને આ 3 electrons, આ બધામાંથી તમે વિચારો કે તમને કયો ઇલેક્ટ્રોન વધારે હેલ્પફુલ થશે કરંટને પ્રોડ્યુસ કરવા માટે. તો તમારો આન્સર શું હશે ફ્રેન્ડ્સ, 3 electrons. બીકોઝ એનું તમને રીઝન આપું છું, સિમ્પલ વાત છે કે આ 2 ઇલેક્ટ્રોન્સ અને 8 ઇલેક્ટ્રોન્સ તમે કેમિસ્ટ્રીમાં સ્ટડી કરેલું છે કે આ બંને ઓર્બિટ છે કેવી એકદમ ફૂલ છે. અને બીજું રીઝન શું છે કે આ બંને ઓર્બિટ રેડી, આ જે ન્યુક્લિયસ છે એની એકદમ કેવી છે, એકદમ ક્લોઝ છે. એટલા માટે આ 2 ઇલેક્ટ્રોન્સ અને 8 ઇલેક્ટ્રોન્સ આપણને આપણા ચેપ્ટરમાં એટલે કે કરંટ પ્રોડ્યુસ કરવામાં કાઈ કામ નહીં આવે. તો હવે વાત રહેશે આ ઇલેક્ટ્રોન્સની, જેને આપણે લોકો કહેશું ખાસ ધ્યાન રાખજો વેલેન્સ ઇલેક્ટ્રોન્સ right. The electrons which are revolving in last orbit, or you can say outermost orbit, are called valence electrons
રેડી? તો પહેલા એટલું તો કન્ફર્મ થઈ ગયું કે આપણે કરંટ પ્રોડ્યુસ કરવો હશે, આપણે એકદમ બેઝિક વાત કરીએ, આપણે કરંટ પ્રોડ્યુસ કરવો હશે તો આપણને અંદરની મતલબ કે જે ઇનર ઓર્બિટ છે તેના ઇલેક્ટ્રોન્સ કાંઈ કામ નહીં આવે. એના મેં તમને બે રીઝન આપ્યા કે આ બંને ઓર્બિટ એક તો ફૂલ છે અને આ બંને ઓર્બિટ એકદમ ન્યુક્લિયસની ક્લોઝ છે. આ ન્યુક્લિયસ છે આ બધા ઇલેક્ટ્રોનને શું કરશે દોસ્તો, તેનાથી દૂર થવા દેશે નહીં. રાઈટ? તો આપણી પાસે એક જ ઓપ્શન છે કે આ જે આઉટર મોસ્ટ ઓર્બિટના વેલેન્સ ઇલેક્ટ્રોન છે તેને આપણે ગમે તે કરીને ફ્રી કરશું. હવે તમે સિમ્પલ બુદ્ધિ ચલાવો કે આ ઇલેક્ટ્રોન લાસ્ટ ઓર્બિટમાં છે બટ તે ઓર્બિટમાં છે. રાઈટ? and these all electrons are called bound electrons. આ બધા પોઈન્ટ તમારે ટેક્સ્ટ બુકમાં ખાસ કી કરવાના છે. તો આ bound electrons આપણને ક્યારેય પણ કરંટ પ્રોડ્યુસ કરવામાં કામ નહીં આવે. તો હવે ઓબ્વિયસ વાત છે કે તમને વિચાર આવશે કે હવે ઇલેક્ટ્રોન્સ ને આપણે શું કરવા પડશે, ન્યુક્લિયસના જે એટ્રેક્શન છે એમાંથી આપણે ફ્રી કરવા પડશે. ધેટ મીન્સ ફ્રેન્ડ્સ, આ ઇલેક્ટ્રોન્સ, આ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જે લાસ્ટ ઓર્બિટમાં છે તે એને ફ્રીમાં તો ભાઈ ત્યાંથી રિમૂવ નહીં થાય. ઓબ્વિયસ વાત છે તમારે શું કરવું પડશે, વન ટાઈપ ઓફ એને એનર્જી આપવી પડશે. અને આ એનર્જી તમે તમારી આસપાસ રૂમમાં કે તમે જોવો છો રાઈટ કે આપણે ક્યાંથી આપી દીધી દોસ્તો, ઇલેક્ટ્રિસિટીમાંથી. અને આપણે કેમિસ્ટ્રી મુજબ વાત કરી તો આ એનર્જી આપણે ક્યાંથી આપી દીધી, બેટરીથી. રેડી? તો હવે આપણે અહીંયા વાત કરી છે માત્ર એક ઓનલી વન એટમ એલ્યુમિનિયમમાં. હવે આપણે થોડી વાતને પ્રેક્ટિકલ આગળ વધારી કે સપોઝ આપણી પાસે કોઈ એક કંડક્ટર છે. રેડી? ઓબ્વિયસ વાત છે કે તેમાં એલ્યુમિનિયમના રેડી ઇનફાઇનાઇટ શું હશે, એટમ્સ હશે. હવે ફરી એકવાર ઈ જ પાછું રિપીટ થશે કે આટલા બધા ઇનફાઇનાઇટ એટમ્સ હશે તેમાં આપણને તેની અંદરની ઓર્બિટના એટલે કે ઇનરમોસ્ટ ઓર્બિટના ઇલેક્ટ્રોન્સ આપણને કામ નહીં આવે. સૌથી લાસ્ટ ઓર્બિટ છે તેના ઇલેક્ટ્રોન્સ જ કામ આવશે. બટ આપણે વાત શું થઈ કે આ ઇલેક્ટ્રોન્સ ન્યુક્લિયસથી બાઉન્ડ છે. રાઈટ? બાઉન્ડ છે, તેને આપણે શું કરવા પડશે, ફ્રી કરવા પડશે. અને એના માટે આપણે એને એનર્જી આપવી પડશે. અને આ એનર્જી આપણે ક્યાંથી પ્રોવાઈડ કરશું, તો ઓબ્વિયસ વાત છે આપણે આ જે કંડક્ટર છે તેના બંને એન્ડ ઉપર શું કરવું પડશે, પોટેન્શિયલ ડિફરન્સ પ્રોડ્યુસ કરવું પડશે. જેને તમે લોકો બુકમાં જોશો તો શોર્ટમાં લખેલું હશે પીડી, પોટેન્શિયલ ડિફરન્સ. અને પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે ડરવાનું નથી, તેને આપણે લોકો કહી શકીએ વોલ્ટેજ. રેડી? તો ખાસ ધ્યાન રાખજો, પોટેન્શિયલ ડિફરન્સ or you can say voltage is one type of energy that will move electrons from one end to another end. અને દોસ્તો ઇલેક્ટ્રોન મૂવ થશે તો જ તેમાં શું પ્રોડ્યુસ થશે, કરંટ. બીકોઝ આપણે 10th માં સ્ટડી કરી ગયા છીએ કરંટ ઇઝ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોનને મૂવ કરવા માટે આપણે લોકો શું કરીએ છીએ, પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે પ્લસ અને માઈનસ ઓર યુ કેન સે વોલ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ. હવે વોલ્ટેજ આવશે ક્યાંથી, તો તમારું કેમિસ્ટ્રીની અંદર તમે સ્ટડી કરો છો આ વોલ્ટેજ આપણે લોકો પ્રોવાઈડ કરશું સેલ ઓર યુ કેન સે બેટરી. રેડી? આની બહુ બેઝિક વાત કરી દો કે સેલ કે બેટરીની અંદર જે કેમિકલ એનર્જી હશે, આ કેમિકલ એનર્જીને લીધે શું થશે કે આ ઇલેક્ટ્રોન્સ છે રાઈટ એને શું વન ટાઈપ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ ઓર એનર્જી મળશે. અને આ ઇલેક્ટ્રોન શું કરશે, વન એન્ડ ટુ અનધર એન્ડ મૂવ થશે અને કરંટને પ્રોડ્યુસ કરશે. હવે આપણે વાત કરી તો હવે તમે યાદ કરો આપણે 11th ની અંદર આપણે સ્ટડી કરતા હતા તેનું એક બેઝિક એક્ઝામ્પલ આપો કે આપણે સિમ્પલ કોઈ પાઇપ છે, વોટર પાઇપ, તેમાં આપણે વોટર ફ્લો કરવો હોય તો મેં તમને શીખવાડેલું કે ત્યાં આપણે પ્રેશર ડિફરન્સ આપવો પડે. બંને જગ્યાએ પ્રેશર સેમ હોય તો ક્યારે વોટર ફ્લો ના થાય. સેમ મેં તમને બીજું એક્ઝામ્પલ આપ્યું હતું હીટ માટે કે કોઈ એક બાર હોય, કોઈ રોડ છે રાઈટ, તો તેના બંને એન્ડ ઉપર તમે ટેમ્પરેચર સેમ રાખશો તો ક્યારે હીટ પાસ નહીં થાય, હીટ ફ્લો નહીં થાય. તમારે બંને એન્ડ ઉપર ટેમ્પરેચર ડિફરન્સ એટલે કે અલગ અલગ ટેમ્પરેચર રાખવું પડશે તો શું થશે, હીટ ફ્રોમ હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર શું થશે, ફ્લો થશે. તો હવે સેમ લોજિક ઉપર આપણું કામ કરે છે ચેપ્ટર નંબર 3 કે તમે લોકો પોટેન્શિયલ તમે વિચારો બંને સાઈડ પ્લસ રાખશો ઓર બંને સાઈડ માઈનસ રાખશો તો ક્યારેક પણ પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થશે નહીં થાય, તો ઇલેક્ટ્રોન કોઈ મૂવ જ નહીં થાય. રાઈટ? તો તમારે કોઈ શું કરવું પડશે, પોટેન્શિયલ ડિફરન્સ પ્રોડ્યુસ કરવું પડશે ટુ મૂવ ધ ઇલેક્ટ્રોન ફ્રોમ વન એન્ડ ટુ અનધર એન્ડ. અને પોટેન્શિયલ ડિફરન્સ આપણે આપશું ક્યાંથી, ઓબ્વિયસ માં જે સેલ ઓર બેટરીમાંથી. રેડી? અને આ એનર્જી બેટરી કે સેલ પાસે આવશે ક્યાંથી, તો આપણું કેમિકલ એનર્જીમાંથી પ્રોડ્યુસ થશે. હવે આપણે વાત કરી તો ખાસ ધ્યાન રાખજો, મેં તમને જે આ એક્ઝામ્પલ આપ્યું રાઈટ એમાં આપણે આ કંડક્ટરની એનર્જી આપી કે ના આપી, બટ રૂમ ટેમ્પરેચર પર 11th સ્ટાન્ડર્ડમાં આપણે ઇક્વેશન સ્ટડી કરી ગયા 3/2 કેવીટી યાદ છે. તો રૂમ ટેમ્પરેચર ઉપર આને વન ટાઈપ ઓફ શું મળશે મિત્રો, કાઇનેટિક એનર્જી. તો ઓલવેઝ એને એવરી સેકન્ડ ઈચ એન્ડ એવરી સેકન્ડ મળતી જશે. તો કાઇનેટિક એનર્જી લીધે શું થશે, ઇલેક્ટ્રોન મૂવ તો થશે બટ આપણે 10th માં પણ સ્ટડી કરી રહ્યા છીએ આ બધા ઇલેક્ટ્રોન જે મૂવ થશે રાઈટ તે બધા રિએક્શન કેવી છે મિત્રો, રેન્ડમ હશે. રાઈટ? તો ઓવરઓલ તમે ચાર્જીસ ચેક કરશો તો તમને ઓવરઓલ ચાર્જીસ કેટલો મળશે, તમને 0 મળશે. રેડી? ડેલ્ટા Q તમને કેટલો મળશે, 0 મળશે. હવે ઓબ્વિયસ વાત છે કરંટનું ઇક્વેશન તમને ખ્યાલ જ છે, I = Q/T. રેડી?
તો હજી વાર રિપીટ કરું છું, જો તમે બેટરી કનેક્ટ નહીં કરો તો તમને પૂછવામાં આવે કે રૂમ ટેમ્પરેચર ઉપર ઇલેક્ટ્રોન છે એની ઓર્બિટમાંથી રિમૂવ થશે કે નહીં થાય, મતલબ મૂવ થશે કે નહીં થશે, તો ફ્રી તો થશે, બીકોઝ એને કેટલી એનર્જી મળશે રૂમ ટેમ્પરેચર ઉપર 3/2 કેવીટી. તો તેમાં કરંટ પ્રોડ્યુસ કેમ થતો નથી, તેનું રીઝન શું હશે? તો આ તમને પૂછવામાં આવે તો તમારો આન્સર શું છે કે આ બધા ઇલેક્ટ્રોન મૂવ તો થશે, રાઈટ, બધી બહારની જે ઓર્બિટ છે તેને બ્રેક કરી અને તે મૂવ થશે, બટ તેની જે મૂવમેન્ટ હશે કેવી હશે? રેન્ડમ હશે. એટલે ઓવરઓલ જે ચાર્જ પાસ થશે એ 0 થશે. આપણી ડેફિનેશન શું કહે છે કે ઇલેક્ટ્રોન મૂવ થઈ અને વન એન્ડ ટુ અધર એન્ડ પૂરેપૂરો મૂવ થવો જોઈએ તો શું થશે કે કરંટ પ્રોડ્યુસ થાય. તો આપણો ઇલેક્ટ્રોન શું થશે દોસ્તો કે રૂમ ટેમ્પરેચર ઉપર ત્યાં ને ત્યાં રેન્ડમલી મૂવમેન્ટ કરશે, તો ઇલેક્ટ્રોન પૂરેપૂરો અધર એન્ડ સુધી ક્યારેય પહોંચશે નહીં. એટલા માટે આપણે લોકો શું કરીએ, હવે તમને આઈડિયા આવશે કે બેટરીને કનેક્ટ કરી છે, રાઈટ, જેની ફિગર હું ડ્રો કરી આપું જોઈએ. હવે તમને ખ્યાલ આવશે કે આની અંદરના જે ઇલેક્ટ્રોન્સ છે તેને તમે જ્યારે બેટરીથી કનેક્ટ કરશો પ્લસ એન્ડ માઇનસ, તો થશે શું કે આ બધા ઇલેક્ટ્રોન ઓબ્વિયસ વાત જે અંદર એટમ્સ હશે એટલે એની સાથે કોલાઇડ તો કરશે, એની સાથે એક્સિડન્ટ કરશે, પણ ધીમે ધીમે બેટરી છે એ તેને શું થશે? એટ્રેક્ટ કરશે. અને આ બધા ઇલેક્ટ્રોન્સ ઓબ્વિયસ વાત છે માઇનસ માંથી શું થશે? ધીમે ધીમે રાઈટ બેટરીના પ્લસ બાજુ મૂવ થશે. રેડી? તો બેટરી કનેક્ટ કરેલી હોય અને બેટરી કનેક્ટ ના કરેલી ડિફરન્સ શું છે ખ્યાલ આવી? બેટરી કનેક્ટ નહીં કરો તો રૂમ ટેમ્પરેચર ઉપર ઓબ્વિયસ વાત ઇલેક્ટ્રોન રિમૂવ થશે, ફ્રી થશે, બટ એની રિએક્શન કેવી હશે? રેન્ડમ હશે. આ કેસમાં દોસ્તો યાદ રાખજો આની રિએક્શન તો રેન્ડમ જ હશે કે ઇલેક્ટ્રોન ડાયરેક્ટલી વન એન્ડ ટુ અધર એન્ડ મૂવ નહીં થાય, બટ અહીંયા બેનિફિટ શું થશે કે આ જે બેટરી છે તો તમે વિચારો ઇલેક્ટ્રોન એટલે દુનિયાનો સૌથી નાનો પાર્ટિકલ, રાઈટ, તો આ ઇલેક્ટ્રોન માટે બેટરીની એનર્જી સપોઝ આપણે 5 વોલ્ટ આપી તો તમને એમ થશે કે 5 વોલ્ટ એટલે બહુ ઓછા કહેવાય, એવું ઇલેક્ટ્રોન તો દુનિયાનો સૌથી તમને ખ્યાલ નાનો પાર્ટિકલ છે જેના માટે તો 5 વોલ્ટ શું કહેવાય? ખૂબ જ વધારે એનર્જી કહેવાય, રાઈટ. તો બેટરી શું કરશે? તેને એટ્રેક્ટ કરી અને શું કરશે? તેને આ બાજુ વન એન્ડ ટુ અધર એન્ડ લઈ આવશે. તો આમાં પણ યાદ ઇલેક્ટ્રોનની રિએક્શન રેન્ડમ હશે, પણ બેનિફિટ શું થશે કે ધીમે ધીમે સ્લો ઇલેક્ટ્રોન શું કરશે? વન એન્ડ ટુ અધર એન્ડ પહોંચી જશે, બીકોઝ અહીંયા એની બેટરી શું કરે? એટ્રેક્ટ કરે છે, આની પાસે એનર્જી ખૂબ જ વધારે છે. જ્યારે રૂમ ટેમ્પરેચર ઉપર એટલી બધી એનર્જી નહીં હોય કે ઇલેક્ટ્રોન એક ડિરેક્શન થી બીજી ડિરેક્શન જાય. પણ ઓબ્વિયસ વાત છે કે બેટરીના લીધે શું થશે? બીજો બેનિફિટ કે ઇલેક્ટ્રોનની રિએક્શન એક પરફેક્ટ રહેશે ફ્રોમ માઇનસ ટુ પ્લસ, બીકોઝ પ્લસ બાજુ ઇલેક્ટ્રોન નેગેટિવ વાળી શું થશે? એટ્રેક્ટ થશે અને ફિક્સ ડિરેક્શન ના લીધે શું થશે કે પ્લસ બાજુ પહોંચશે અને કરંટને પ્રોડ્યુસ કરશે. સો ફાઇનલી આપણે શું કહી શકીએ? ફરીથી રિવાઇઝ કરું છું, if you want to produce current in conductor, then you must have to apply some type of potential difference to the conductor, and this potential difference, right, is given by one type of energy, and this energy is produced by our battery or cell to move electrons from one end to another end, right, and you can produce the electric current. ઓકે, હવે આપણે નેક્સ્ટ વાત કરીએ ઇલેક્ટ્રિક કરંટની. હવે અહીં ઘણા એમસીક્યુ છે, હું બધા તમે ડિસ્કસ સાથે જ કરવાનું છું, તો તમે ઇલેક્ટ્રિક કરંટની સૌથી પહેલા ડેફિનેશન જોશો, રાઈટ. તો you know the equation of electric current, I is equal to Q by T, right. તો આ ડેફિનેશન શું છે ખાસ ધ્યાન રાખજો. number of electrons passing from any conductor, right, per unit cross section area, ready, in unit time is called electric current. એટલે કોઈ બી ક્રોસ સેક્શન એરિયામાંથી પર ટાઈમ ઇલેક્ટ્રોન શું થવા જોઈએ દોસ્તો? મૂવ થવા જોઈએ. હવે યાદ કરો મેં તમને 5 મિનિટ પહેલા જે વાત કરેલી કે જો તમે બેટરી કનેક્ટ નહીં કરો તો શું થશે કે ઇલેક્ટ્રોન્સ આ ક્રોસ સેક્શન એરિયાની આજુબાજુ રેન્ડમલી શું થશે? મૂવ થશે, રાઈટ. નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ત્યાંથી મૂવ થઈ અને આગળ શું થશે? જશે નહીં. એટલા માટે કરંટ પ્રોડ્યુસ ના થાય. હવે તમે જ્યારે બેટરી કનેક્ટ કરશો એટલે કે પ્લસ એન્ડ માઇનસ, તો બેનિફિટ શું થશે કે બધા ઇલેક્ટ્રોન્સ છે ધીરે ધીરે શું કરશે? આ ક્રોસ સેક્શન એરિયાને ક્રોસ કરી અને અધર એન્ડ સુધી પહોંચશે, એટલા માટે એમાં કરંટ પ્રોડ્યુસ થશે. તો again I will repeat the definition of electric current, right. number of charge passing through any cross section area of conductor in unit time is called electric current. Now the unit of electric current will be coulomb per second, or you can say ampere, ready, coulomb per second, or you can say ampere. અને ખાસ ધ્યાન રાખજો, અગર તમને પૂછવામાં આવે electric current is scalar or vector quantity, then the answer will be it is scalar quantity, ready. હવે આપણે ચેપ્ટર 1 ની વાત કરી, થોડું આગળ વધારી તમને એમસીક્યુઝ માં કામ આવશે. બધું તમારે એનસીઈઆરટી માં આપેલું હોય તો ખાસ તમે આને નોટ ડાઉન કરી લેજો, તો તમને મળશે I is equal to, હવે તમને યાદ હશે Q is equal to N into E, ચેપ્ટર નંબર 1, Q is equal to N into E upon you will put T, right. આ તમને મળશે બીજો એક ઇક્વેશન જે તમને એમસીક્યુ માં કામ આવશે. હવે આપણે
હજી આ ઇક્વેશન ને અપડેટ કરી, આ ઇક્વેશન અપડેટ કરી તમને ખૂબ જ કામ આવશે. યાદ કરો આપણે આ ઇક્વેશન લઈ જશું વેલોસિટી ના ફોર્મમાં. વેલોસિટી એકદમ બેઝિક ડેફિનેશન શું છે? ડિસ્ટન્સ or you can say displacement upon time, displacement upon time. હવે ખાસ ધ્યાન રાખજો, કોઈ ન્યુક્લિયસ ની અરાઉન્ડમાં જ્યારે ઇલેક્ટ્રોન રિવોલ્વ થશે, કોઈ ન્યુક્લિયસ ની અરાઉન્ડમાં જ્યારે ઇલેક્ટ્રોન રિવોલ્વ થશે તો તમે વિચારો જોઈએ કે આ ઇલેક્ટ્રોન જે કેટલું ડિસ્ટન્સ કવર કરશે? રેડી, જે તેની શું હશે? સર્કમ્ફરન્સ હશે, અને આ છે એની રેડિયસ. ઓબ્વિયસ વાત એની સર્કમ્ફરન્સ કેટલી હશે? તો તેને તમે કહેશો 2 pi r upon t. So you will get v is equal to 2 pi by t. હવે તમારે આ t ને શું કરશો? સબ્જેક્ટ બનાવશો તો તમને મળશે t is equal to 2 pi r upon v. રેડી, હવે આ t ની કિંમત આપણે શું કરશું? અહીંયા આ ઇક્વેશન માં એપ્લાય કરશું. રેડી, તો તમને મળશે I is equal to q by t ની જગ્યાએ તમે લખશો 2 pi by v, 2 pi r upon v. So you will get q, right? v આવી જશે ન્યુમેરેટર માં, you will get q into v upon 2 pi r. Now next thing you have to focus on velocity v. તમે લોકો 11th સ્ટાન્ડર્ડ માં ચેપ્ટર નંબર 7 રોટેશનલ મોશન માં એક્સપ્રેશન સ્ટડી કરી ગયા છો, કાંઈ તમને યાદ ના હોય તો રિપીટ કરું છું. q હવે તમે v ના પ્લેસ પર લખશો v is equal to r omega. v is equal to r omega. This is the equation or this is the relation between linear velocity and angular velocity. Ready? Upon 2 pi r. Here you can see r will be cut and you will get I is equal to q into omega upon 2 pi r. તો તમે જોઈ શકો છો કે આપણે અલગ અલગ ટાઈપના ઘણા બધા ઇક્વેશન્સ ને ડિરાઈવ કર્યા. આ બધા ઇક્વેશન બેઠેલા તમને એમસીક્યુ માં કામ આવશે. જો તમને આની વેલ્યુઝ આવશે તો જસ્ટ તમારાની વેલ્યુઝ ને પુટ કરી અને તમે આન્સર એનો ફાઇન્ડ કરી શકો છો. હવે નેક્સ્ટ વાત આપણે કરી, આ વાત તો બુકમાં આપેલી હોય, ખાસ ધ્યાન રાખજો. એ તમે જોઈ શકો છો કે ચાર્જ q આ ઇક્વેશનમાં ન્યુમેરેટરમાં છે અને ટાઈમ t આ ઇક્વેશનમાં ડિનોમિનેટરમાં છે. તો આનું બહુ તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું છું, તમે ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ વાત છે, અહીંયા તમે જોઈ શકો છો I is proportional to q and inversely proportional with t. તો આનું એક્ઝામ્પલ તમને મસ્ત આપું છું તમારા ફોર્મ માટે કે તમારા બોડીમાંથી સેમ ટાઈમમાં એક વખત હું 1 કુલમ ચાર્જ ને પાસ કરું અને તમારા બોડીમાંથી સેમ ટાઈમમાં એક વખત હું 5 કુલમ ચાર્જ પાસ કરું તો ઓબ્વિયસ વાત છે વધારે કરંટ એટલે કે વધારે શોક તમને કયા એક્ઝામ્પલમાં લાગશે? તો જ્યારે સેમ ટાઈમમાં તમે 5 કુલમ ચાર્જ પાસ કરશો, ધેટ મીન્સ કે જેમ વધારે ચાર્જ પાસ થશે તેમ તમને વધારે કરંટ મળશે. સો the more charge you will get more current. So I is proportional to charge q. અને t શું કામ ડિનોમિનેટર માં આવે? રીઝન આપો કે તમે એક્ઝામ્પલ આપું છું કે સપોઝ 5 કુલમનો ચાર્જ તમારા બોડીમાંથી 1 સેકન્ડમાં હું પાસ કરીશ. હવે સેકન્ડ એક્ઝામ્પલ, આ જ 5 કુલમ ચાર્જ હવે હું તમારા બોડીમાંથી 5 સેકન્ડમાં પાસ કરીશ તો તમે ડિસિઝન લેશો કે આ બંનેમાંથી કરંટ શેમાં તમને ઓછો મળશે. કાંઈ હું રિપીટ કરું છું, 5 કુલમ ચાર્જ in 1 second, so 5 by 1 you will get 5 ampere. And second example, 5 coulomb charge in 5 seconds, so 5 by 5 that will be cut, so you will get only 1 ampere. તો એનો મતલબ શું થયો કે ઓછા ટાઈમમાં મતલબ in less time if more charge will pass in your body, so the current will be more. Ready? And in second example, in more time, right, the same charge will pass, then the current will be less. તો સિમ્પલ વાત છે, 1 સેકન્ડમાં તમારા બોડીમાંથી વધારે ચાર્જ પાસ થશે તો તમને કરંટ વધારે મળશે. એટલા માટે જે q છે ન્યુમેરેટરમાં આવશે અને ટાઈમ t છે ડિનોમિનેટરમાં આવશે. ઓબ્વિયસ વાત છે, ઓછા ટાઈમમાં તમારા બોડીમાંથી ઘણો બધો ચાર્જ પાસ થઈ જશે તો તેને શું કહેવું તમે? હાઈ કરંટ. એટલા માટે આ બંને શું થશે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. આ પણ તમે એક વિચારી શકો છો. I is equal to q by t. I is equal to q by t. અમે હજી એક તમને નવી વાત કરું છું. ચેપ્ટર 1 મુજબ q is equal to ne. You know chapter, right, from chapter 1 q is equal to ne. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે ડેફિનેશન બનાવવાના છે. ડેફિનેશન 1 એમ્પિયર. તો દોસ્તો તમારે 1 એમ્પિયર પુટ કરવું હોય તો ઓબ્વિયસ વાત છે, અહીંયા તમારે શું લખવું પડશે? 1 કુલમ upon 1 second. That means in 1 second if 1 coulomb charge will pass from conductor, right, for unit time, then you can say the current is 1 ampere. હવે હું તમને અલગ બીજા એક્ઝામ્પલ આપું, ઉતાવળ તમારાથી કરવાની ખાસ એક છે. હવે આ 1 સેકન્ડમાં સપોઝ 5 કુલમ ચાર્જ પાસ થાય તો શું થશે? 5 by 1 you will get 5 ampere. એનો મતલબ શું થશે કે કોઈ વાયર કોઈ કંડક્ટરમાંથી 5 ampere કરંટ પાસ થાય છે. તો 1 ampere ડેફિનેશન પૂછાય તો તમારે શું લખવાનું છે? in 1 second if 1 coulomb charge passing through any cross section area of conductor, then you can say the current is passing 1 ampere. રેડી? આ ડેફિનેશન તમને કામ આવશે. હવે આપણે વાત કરી, શું તમને ખ્યાલ છે કે 1 એમ્પિયર નો મતલબ કેટલો
કેટલો થાય? એટલે કે તમારા બોડીમાંથી પ્રેક્ટિકલ એક્ઝામ્પલની વાત કરું તો તમારા બોડીમાંથી 1 એમ્પિયર કરંટ પાસ થશે તો એ 1 એમ્પિયર કેટલો હશે? તો આની પર તમને એક મસ્ત પ્રેક્ટિકલ વાત કરું છું, એને આપણે ચેક કરી. રેડી? હવે તમને ખ્યાલ જ છે Q શું થશે? N * E. હવે ચેક કરી કે તમારા બોડીમાંથી 1 એમ્પિયર એનો મતલબ પર સેકન્ડ એવરી સેકન્ડ તમારા બોડીમાંથી 1 કુલમનો ચાર્જ પાસ થાય તો તમને 1 એમ્પિયરનો કરંટ એટલે કે શોક લાગશે એવું કહેવાય. તો આપણે ચેક કરીએ કે ભાઈ 1 એમ્પિયર એટલે કેટલું થાય. તો અહીંયા આપણે વાત થઈ 1 કુલમ. રેડી? N * E. આપણે ચેક કરવાનું છે n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. n ને તમે સબ્જેક્ટ બનાવશો you will get 1/e. now you know the value of electron 1.6 into 10 to minus 19. if you will divide 1 by 1.6 you will get 0.625 into 10 to minus 9, 10 to plus 19. Ready? Minus 19 will go in numerator and you will get plus, and last step you will get 6.25 10 to 18. Ready? तो यहाँ તમે જોઈ શકો છો કે 1 કુલમ મતલબ around 10 to 18 ઇલેક્ટ્રોન્સ પર સેકન્ડ તમારા બોડીમાંથી 10 to 18 ઇલેક્ટ્રોન્સ પર સેકન્ડ તમારા બોડીમાંથી પાસ થાય. ધેટ મીન્સ તમારા બોડીમાંથી 1 કુલમ ચાર્જ પાસ થાય છે અને ધેટ મીન્સ તમારા બોડીમાંથી 1 એમ્પિયર કરંટ પાસ થાય છે. રાઈટ? તો આ પોઈન્ટ તમારે ખાસ નોટ ડાઉન કરી લેવાનો છે. ઓકે, આપણે નેક્સ્ટ વાત કરી જીટ માટે એક ઇક્વેશન બનશે ઇલેક્ટ્રિક કરંટ I is equal to delta Q by delta T. ઓબ્વિયસ આપણે વાત થઈ કે ટાઈમ બાય ટાઈમ if charge will move in conductor then only electric current will be produced. So you can say delta Q by delta T. That means change in time with change in charge. That is called electric current. Right? Now if you take limit delta T tends to 0, right? Delta Q upon delta T, then finally you will get I is equal to dq by dt. આ તમારે ખાસ યુનિટ માટે યાદ રાખવાનું છે. રેડી? એ ઇક્વેશન સેમ જ છે, but dq by dt નો મતલબ શું થશે? ડિફરન્શિએશન ઓફ ચાર્જ q with respect to time t is called I. હવે આમાં તમને સમ કેવી રીતે પૂછાય એની ખાસ વાત કરવાનું ધ્યાન રાખજો. અહીં તમને સપોઝ q ની વેલ્યુ આપે, t plus t square, right? t plus t square. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો તમારે ખાસ આ q નું શું કરવાનું છે? વિથ રિસ્પેક્ટ ટુ t ડિફરન્શિએશન કરવાનું છે. તો તમને શું મળશે? I. That means અહીંયા તમે કરશો dq by dt, you will get I. Then you will be given the value of time, suppose 2 seconds, 3 seconds, whatever you will given the value, and this value you have to put in the differentiation and you will get the current or the value of current I. રેડી? તો આ એક MCQ હશે, ખાસ ધ્યાન રાખજો. હવે આ જ ઇક્વેશન ને આપણે અલગ રીતે બતાવી. હવે હું dq ને સબ્જેક્ટ બનાવીશ, ખાસ ધ્યાન રાખજો, dq ને સબ્જેક્ટ બનાવીશ. then you will get dq is equal to I into dt. હવે આ તો કેટલો ચાર્જ થશે? એકદમ સ્મોલ. રેડી? તો તમારે ટોટલ ચાર્જ જોતો હશે, ટોટલ ચાર્જ. then you have to integrate it. So integration of dq you will get total charge q and you have to here integrate. રેડી? તો આમાં તમને કઈ એમસીક્યુ પૂછે એની બહુ વાત કરો. અહીં તમને શું કરશે? I ની કોઈ બી વેલ્યુ આપશે. ફોર એક્ઝામ્પલ તમને આપશે 5 plus 3t into dt. રેડી? તો તમારે લોકોએ 5 and 3t નું ઇન્ટિગ્રેશન કરવાનું, એન્ડ તમારા લોકોને જે t ની જો તમને વેલ્યુ આપેલી હોય, સપોઝ t ની વેલ્યુ તમને આપે 10 સેકન્ડ, તો તમારા વેલ્યુ પુટ કરવાની અને તમને ચાર્જ q નો આન્સર મળી જશે. રેડી? જો તમને પૂછવામાં આવે the differentiation of charge with respect to time, right? then you will get the quantity current I. And if you are asked the integration of current with respect to time, then the answer will be charge. Again repeat કરું છું કે ચાર્જ નું ડિફરન્શિએશન કરશો તો તમને શું મળશે? કરંટ. અને સેમ કરંટ નું તમે પાછું ઇન્ટિગ્રેશન કરશો તો તમને શું મળશે? ચાર્જ. બીકોઝ યુ નો ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન આર ઓપોઝિટ ટુ ઈચ અધર. રાઈટ? હવે નેક્સ્ટ આપણે વાત કરી કન્વેન્શનલ કરંટ. ફ્રેન્ડ્સ, કન્વેન્શનલ નો મીનિંગ શું થશે? કે જે પહેલેથી ચાલ્યું આવે છે, રાઈટ? પહેલેથી ચાલ્યું આવે છે એની વાત છે. તો ખાસ ધ્યાન રાખજો. આની સ્ટોરી એમ તમને વાત કરવાની બહુ શોર્ટમાં કે જ્યારે ઇલેક્ટ્રોનની ઇન્વેન્શન થયું, રાઈટ? ત્યારે હું માનવામાં આવતું કે આ જે ઇલેક્ટ્રિક કરંટ છે, રાઈટ, this electric current is due to positive charge. It is due to positive charge. And obvious વાત છે કે positive charge always ક્યાંથી ક્યાં મૂવ થશે? from plus to minus. એકદમ બેઝિક વાત છે, from plus to minus. એટલા માટે આપણે લોકો જે કરંટ છે તેની ડિરેક્શન તમને પૂછવામાં આવે કે કરંટની અંદર, રેડી, જે કરંટ છે
તમે બેથી કનેક્ટ કરશો સો પ્લસ અને માઇનસ તો કરંટની ડિરેક્શન ક્યાં હશે દોસ્તો ફ્રોમ પ્લસ ટુ શું હશે માઇનસ યુ કેન સી રાઈટ અને જો તમે ઇલેક્ટ્રોનિક ડેફિનેશન અથવા ઇલેક્ટ્રોનિક રિએક્શન પૂછવામાં આવે તો ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન ક્યાંથી મૂવ થશે ફ્રોમ માઇનસ from minus to plus because electron is negative so it will be attracted towards plus તો હવે તમને થશે કે આપણે ડેફિનેશનમાં શું સ્ટડી કરી છે કરંટ ઇઝ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન તો આપણે લોકો ઇલેક્ટ્રોનિક ડિરેક્શન તો માઇનસ થી પ્લસ લઈ જઈએ રેડી માઇનસ ટુ પ્લસ તો કરંટની ડિરેક્શન થી માઇનસ ટુ પ્લસ થવી જોઈએ બરાબર લેતા કેમ નથી તો એનું રીઝન આ છે કે તમે જે સ્ટોરી કીધી કે જ્યારે કરંટનું ઇન્વેન્શન થયું ત્યારે લોકો એવું માનતા કે આ જે ઇલેક્ટ્રિક કરંટ છે રાઈટ એના માટે રીઝન એના માટે રિસ્પોન્સિબલ કોણ છે પ્લસ ચાર્જ બીકોઝ ત્યારે ઇલેક્ટ્રોનનું ઇન્વેન્શન નતું થયું રેડી તો ત્યારે જે ડિરેક્શન લેવામાં આવી એ ડિરેક્શન શું હતી પ્લસ ટુ માઇનસ અને પછી ઘણા વર્ષો પછી ખ્યાલ આવ્યો કે કરંટ ઇઝ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન રાઈટ જ્યારે ઇલેક્ટ્રોનનું ઇન્વેન્શન થયું હવે ત્યારે આટલા વર્ષોમાં જે બધા ઇન્વેન્શન થઈ ગયા હોય એમાં બધા ચેન્જીસ કરવા પડે એટલા માટે આ લોકોએ શું કર્યું કે કરંટની રિએક્શન પૂછવામાં આવે તો તેને એ લોકોએ પછી બદલી નહીં જેને આપણે કહીશું કન્વેન્શનલ કરંટ જે પહેલેથી ચાલ્યું આવે છે હતું ખોટું બટ આપણે તેને શું કરશું હવે એક્સેપ્ટ કરીશું રાઈટ સો ઇફ યુ આર આસ્ક્ડ the reaction of current then the answer will be the reaction of current then the answer will be from plus to minus and if you are asked the reaction of electron then it will be from minus to plus ready આખા ચેપ્ટર માં આપણે કરંટ ની રિએક્શન ઓબ્વિયસ વાત શું લેશું plus to minus ready current will pass from the plus terminal of battery towards the minus terminal and if you are asked the reaction of electron then you have to say the electron will move from the minus terminal of the battery towards plus terminal of the battery because electron is negative and it will be attracted towards plus and obviously the plus charge will be attracted towards negative. અહીં આપણે એરલેસ માંથી બીજા અમુક એમસીક્યુ માટેના પોઈન્ટની એક્સ્ટ્રા પોઈન્ટની વાત કરશું તો ખાસ ધ્યાન રાખજો કરંટ કેરિયર્સ નામ એવું કામ છે કરંટ કેરિયર્સ means the particles which will carry the current or the particles which will carry the charge right so અલગ અલગ મટીરીયલ ની અંદર કરંટ કેરિયર્સ બધા અલગ અલગ હશે so here we will discuss about four types of materials conductor or you can say solid conductors semiconductor liquid or you can say in the language of chemistry electrolyte and gas right in all these materials the current carriers will be different so keep in mind that in solid conductor right the current carriers will be free electrons જે આપણે લેક્ચરમાં અત્યાર સુધી વાત કરી right free electrons શું કરશે કરંટ ને કેરી કરશે और ચાર્જ ને કેરી કરશે ખાસ ધ્યાન રાખજો સેમિકન્ડક્ટર જે તમે ચેપ્ટર 14 માં સ્ટડી કરશો ત્યારે તમારે શોર્ટમાં શીખવાનું છે સેમિકન્ડક્ટરમાં કરંટ કેરિયર્સ or you can say charge carriers પૂછવામાં આવે તો તેનો આન્સર આવશે હોલ્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ તમને બેઝિક કહી દઉં છું કે સિલિકોન ઇઝ સેમિકન્ડક્ટર રાઈટ અને એની આસપાસ જે નેબરિંગ પાર્ટિકલ્સ છે નેબરિંગ પાર્ટિકલ્સ રાઈટ તેની અંદર 4 કોવેલન્ટ બોન્ડ હશે રાઈટ 4 કોવેલન્ટ બોન્ડ હવે જ્યારે તમે એને રૂમ ટેમ્પરેચર પર એનર્જી આપશો તો ઓબ્વિયસલી શું થશે કે આ કોવેલન્ટ બોન્ડને બ્રેક કરશે અને અહીંયાથી ઇલેક્ટ્રોન શું થશે મૂવ થશે અને ત્યાં એક પ્લેસ એટલે કે એક સ્પેસ પ્રોડ્યુસ થશે રાઈટ જ્યાં શું થશે બીજા પર ઇલેક્ટ્રોન ત્યાં પાછો મૂવ થઈને ઓર જમ્પ કરીને આવી શકે તો આ જે સ્પેસ છે તેને તમે કહેશો હોલ્સ મીન્સ હોલ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ absence of electron અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે or you can say it is deficiency of electron now if you are asked right which are current carriers in liquid then your answer will be plus ions and minus ions right and if you are asked in gas charge carriers are plus ions and electrons again I will repeat if you are asked in solid conductor right about current carriers then the answer will be only free electrons in semiconductor the current carriers are two types holes and electrons in liquid or you can say in electrolyte right there are two types of charge carriers plus ions and minus ions and in gas there will be two types of charge carriers plus ions and here free electrons ready so thanks for watching this video take care of yourself and see you soon in the lecture number 2 of this chapter